अखिल भारतीय विद्यार्थी परिषद यानी कि एबीवीपी की ओर से महाराजा सयाजीराव यूनिवर्सिटी के कंप्यूटर डिपार्टमेंट छात्रों के लिए विभिन्न मुद्दों को साझा करते हुए यूनिवर्सिटी के मुख्यालय पर आवेदन पत्र दिया गया। महाराजा सयाजीराव यूनिवर्सिटी में अखिल भारतीय विद्यार्थी परिषद यानी कि एबीवीपी छात्रों के हित में कार्यरत है। तब इस यूनिवर्सिटी के कंप्यूटर साइंस डिपार्टमेंट के छात्रों की फ़ी के मुद्दे और एक्सटर्नल इम्तिहान के मुद्दे को लेकर आज यूनिवर्सिटी के मुख्यालय पर एबीवीपी की ओर से नारेबाजी करते हुए आवेदन पत्र दिया गया है। दरअसल टेक्नोलॉजी फैकल्टी के कंप्यूटर साइंस डिपार्टमेंट में सेल्फ फाइनेंस की शुरुआत करवाई गई है, जिसमें अभ्यास करने वाले छात्रों के साथ फ़ी में अन्याय हो रहा है, ऐसे आरोप एबीवीपी की ओर से लगाए जा रहे हैं। छात्र एमवाईएसवाई शिष्यवृत्ति का लाभ नहीं ले पा रहे हैं, ऐसा एबीवीपी का कहना है। तब इस मुद्दे पर यूनिवर्सिटी जल्द ही एक्शन ले, ऐसी मांग भी एबीवीपी की ओर से साझा की जा रही है। इसके अलावा एक्सटर्नल इम्तिहानों को 45 दिन हो चुके हैं, लेकिन अभी तक परिणामों की घोषणा नहीं हुई है। इस मुद्दे के मद्देनज़र भी एबीवीपी की ओर से मांगे साझा की जा रही है, जिसके मद्देनज़र आज एबीवीपी ने यूनिवर्सिटी के मुख्यालय पर आवेदन पत्र दिया। तब पहली बार ऐसा देखने मिला कि यूनिवर्सिटी के इंचार्ज वाइस चांसलर धनेश पटेल खुद आवेदन पत्र लेने के लिए बाहर आए। આમાં એવું છે કે સાહેબ કે સેલ્ફ ફાઇનાન્સ કોર્સ કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં શરૂઆત થયો અંડર ગ્રેજ્યુએટમાં। એ સેલ્ફ ફાઇનાન્સ કોર્સ છે સરકારી ધારાધોરણ નિયમ મુજબ ફી રેગ્યુલેટરી કમિટીના અનુસંધાનમાં આ અમે ફીસ જે છે 1,05,000 પાસ કરેલી છે, એ પ્રમાણે ફી લીધી છે। એમનો જે મુદ્દો હતો કે ફીનું જે બાયફર્કેશન હોય યુનિવર્સિટી આધારિત હોય છે અને એમાં જે બાયફર્કેશનમાં 3,000 ટ્યુશન ફીસ છે। હવે એ એઝ અ ડીન તરીકે અમે યોગ્ય જગ્યાએ એને મૂક્યું છે અને યુનિવર્સિટીમાં આવ્યું છે અને યુનિવર્સિટીમાં આવ્યા પછી અમે જે કંઈ નિયમ મુજબ હશે બધું અમે પૂરેપૂરા પ્રયત્ન કરીશું એના માટે। જ્યાં સુધી વિષય છે, બીજો વિષય એમનો હતો કે આપણે રિઝલ્ટ બાબતે રિઝલ્ટ મોસ્ટલી નેક્સ્ટ વીકમાં બધા આવી જશે એવા અમે પૂરેપૂરા પ્રયત્ન કરીશું। અમારા તરફથી પૂરેપૂરી તૈયારી છે। ના, એમાં શું હતું કે એમની જે પરીક્ષા હતી 8 ડિસેમ્બરે પતી હતી, બરાબર છે। એમનો જે છેલ્લો વાયવા અને સંજોગો વરસાદ કશુંક ના થઈ શક્યું, પણ આ વખતે હું પૂરેપૂરી બાંહેધરી આપું છું કે જેટલું બને એટલું રિઝલ્ટ અમે બધાનું જલ્દી ડિક્લેર કરી દઈશું। આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને 2 દિવસ પહેલાં એક જાણ થઈ હતી કે ટેકનોલોજી ફેકલ્ટીની અંદર વિદ્યાર્થીઓના હિત સાથે ચેડા થઈ રહ્યા એવું લાગી રહ્યું હતું। ત્યારે વાત કરીએ તો ટેકનોલોજી ફેકલ્ટીના કોમ્પ્યુટર સાયન્સના ડિપાર્ટમેન્ટની અંદર આ વર્ષથી સેલ્ફ ફાઇનાન્સ કોર્સ શરૂ કરવાની અંદર આવ્યો છે, જેની અંદર વિદ્યાર્થીઓને ટ્યુશન ફી વાત કરું તો ડિપાર્ટમેન્ટની એજ્યુકેશન ફી 1 લાખથી પણ વધારે લેવાની અંદર આવે છે। ત્યારે વિદ્યાર્થીઓની 1 લાખની સામે વિદ્યાર્થીઓની ટ્યુશન ફીની અંદર માત્ર 3,000 જેટલી રકમ મૂકવાની અંદર આવી છે। જ્યારે આપણે વાત કરીએ તો ગવર્મેન્ટની ટ્યુશન ફીના રિફંડના જે ગવર્મેન્ટની સ્કીમ છે એની અંદર વિદ્યાર્થીઓને ટ્યુશન ફી રિફંડ મળતી હોય છે, તેની અંદર આ લોકોએ ક્યાંક ને ક્યાંક ઓછી સંખ્યા લખી છે। તો અમારી રજૂઆત હતી કે વિદ્યાર્થીઓના હિતની અંદર અને યુનિવર્સિટી વિદ્યાર્થીઓના હિતની ચિંતા કરે, અમારા કરતાં પહેલાં યુનિવર્સિટી આ મુદ્દાને સોલ્વ કરે, પરંતુ યુનિવર્સિટીના ક્યાંક ને ક્યાંક કાન અને આંખ પણ બંધ છે એવું અમને લાગી રહ્યું છે। ત્યારે આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા સખત એની રજૂઆત કરવાની અંદર આવી છે અને વિદ્યાર્થીઓનું આવું અહિત કાર્ય પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાખી નહીં લે। આવનારા સમયની અંદર આ મુદ્દાનું સોલ્યુશન કરવાની અંદર નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ આની અંદર ઉગ્ર આંદોલન કરવાની પણ જરૂર પડશે। તો જરા પણ સંકોચાય નહીં એવું આપ સૌને તમારા સમક્ષ खातरी आपको जो हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।